सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवળી હૈયે હરી ધારિતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીઝતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને સત્સંગ દીક્ષા પારાયણના તૃતીય દિનના ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. છેલ્લા 2 દિવસથી સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર શ્લોક નંબર 1 અને 2નું આપણે નિરૂપણ સાંભળી રહ્યા છીએ. પ્રથમ શ્લોક આપણે પ્રથમ દિવસે જોયો કે સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમા સર્વેભ્યમ પરમામ શાંતિમ આનંદમ સુખમર્પયેત. એટલે કે સ્વામિનારાયણ ભગવાન એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ એ સર્વને પરમ શાંતિ આનંદ અને સુખ અર્પે. અને ખરેખર મંગલાચરણનો અર્થ શું થાય છે? આપણા હિન્દુ ધર્મની અંદર કોઈ પણ ગ્રંથની અંદર એ મંગલાચરણની અંદર એક પ્રાર્થના રૂપે, આશીર્વાદ રૂપે, એક નમસ્કાર રૂપે અને ભગવાનને યાદ કરીને એ કોઈ ગ્રંથની શરૂઆત કરવામાં આવે છે. તો મહંત સ્વામી મહારાજે પણ આ સત્સંગ દીક્ષા ગ્રંથની શરૂઆત એ પ્રાર્થના રૂપે અને આશીર્વાદ રૂપે એમને આ પ્રથમ શ્લોકની અંદર મંગલાચરણ કર્યું છે. અને આપણા પણ જીવનની અંદર કોઈ પણ કાર્ય એ મંગલાચરણ કરવું જોઈએ. ભગવાનને યાદ કરીને કાર્ય કરવાથી આપણે આગળ વધી શકીએ છીએ. બીજું આપણે પ્રથમ દિવસે એ પણ સમજ્યા હતા કે આ સત્સંગ દીક્ષા ગ્રંથનો મહિમા શું છે. અને ખરેખર એક મનુષ્ય પૂરતી આ સ્વામીશ્રીની ભાવના એ જોવા મળતી નથી, પરંતુ જીવ પ્રાણી માત્ર એમનું સારું થાય, રૂડું થાય એ એમની ભાવના જોવા મળે છે. દ્વિતીય દિને એટલે કે બીજા દિવસે એ આ મનુષ્ય જન્મનો એ આપણું પરમ લક્ષ્ય કયું છે. કારણ કે એ માણસનો અવતાર મોંઘો નહીં મળે ફરી. એ ખરેખર આ દુર્લભ એવો મનુષ્ય દેહથી આપણે શું પ્રાપ્ત કરવાનું છે એની વિશે વાત કરી હતી. અને સાથે સાથે એ પણ સમજ્યા હતા દ્વિતીય દિને કે લૌકિકો વ્યવહારસ્તુ દેહ નિર્વાહ હેતુ કહ અને એવ સ પરમ લક્ષ્યમ અશ્ય મનુષ્ય જન્મનઃ, કે લૌકિક વ્યવહાર દેહના નિર્વાહ માટે છે, એ આ મનુષ્ય જન્મનું પરમ લક્ષ્ય નથી. હવે આજે આ સત્સંગ દીક્ષા ગ્રંથના તૃતીય દિને આપણે સૌ કોઈ એકઠા થયા છીએ. તો આગળ શ્લોક નંબર 4 અને 5નું આજે આપણે તૃતીય દિને નિરૂપણ સાંભળવાના છીએ. અને ખરેખર આ શ્લોકની અંદર એ સત્સંગ શા માટે કરવો જોઈએ, આપણને શા માટે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી કહે છે સંત સમાગમ કીજીએ હો નિષદિન, સંત સમાગમ કીજીએ. એ આ સંતનો સમાગમ કરવાની વાત એ સંતો હરિભક્તો કથા વાર્તાની અંદર વારંવાર શા માટે આવે છે? સાથે સાથે આ સત્સંગનો મહિમા શું છે? જો આપણે આ સત્સંગ કરીએ તો આપણા જીવનની અંદર કેવા કેવા પ્રકારના એ સુધારા થતા જોવા મળે છે, એની વાત આજના દિવસે આપણે તૃતીય દિને કરવાના છીએ. તો આપણે સૌ પ્રથમ તો આ મનુષ્ય જન્મ આપણને મળ્યો અને 84 લાખ યોનિની અંદર જેમ પ્રથમ ને બીજા દિવસે વાત કરી હતી કે પ્રથમ નંબર જો કોઈ યોનિને આપવો હોય તો આ મનુષ્ય જન્મને આપી શકાય. એવો આ દુર્લભ આપણને મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે. તો હવે આપણને આ દેહ મળ્યો છે તો આપણે એમાંથી શું પ્રાપ્ત કરવાનું છે? તો શ્લોક નંબર 4નું આપણે શ્રવણ કરીએ એટલે મહંત સ્વામી મહારાજ આપણને શું આજ્ઞા કરે છે એ આપણને વિશેષ ખ્યાલ આવશે. તો એની અંદર લખેલું છે નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતેર વાપ્યતે કર્તુમ ભગવતો ભક્તિમ અશ્ય દેહસ્ય લંભનમ. આનો અર્થ એવો થાય છે કે સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરવા અને ભગવાનની ભક્તિ કરવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે.
પ્રથમ તો સર્વ દોષોને ટાળવા. જો અહીંયા મનુષ્ય જન્મનું પ્રયોજન એ મહંત સ્વામી મહારાજ આપણને જણાવે છે કે આપણને આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયો છે, પછી આપણે પુરુષ હોય કે સ્ત્રી હોય, આપણે બાળક હોય કે યુવક હોય કે શિશુ હોય, દરેકને આ લાગુ પડે છે. તો મુખ્ય એ ખરેખર મુક્તિનું લક્ષણ આપણને દર્શાવ્યું. જો કોઈક વ્યક્તિ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય ને તો એનામાં એવા ગુણો હોય, એનામાં એવા લક્ષણો હોય, ત્યારે પોતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે ને પોતે હિસાબ કિતાબની અંદર પોતે માહિર છે, સર્વશ્રેષ્ઠ એને સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે. કોઈકને આપણે મહાન ક્રિકેટર કહીએ છીએ, કોઈકને મહાન બિઝનેસમેન કહીએ છીએ, તો એનામાં એ લક્ષણો હશે મહાનતાના, ત્યારે આપણે કહી શકીએ છીએ. એમ આપણે જો મુક્તિ પામવી હોય અને ખરેખર આ મનુષ્ય જન્મથી આપણે મુક્તિ જ પામવાનું છે, તો જો એના લક્ષણો આપણને મહંત સ્વામી મહારાજ દર્શાવે છે કે દોષોનો નાશ કરવો, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી, ભગવાનની ભક્તિ કરવી. જો આ ત્રણ પ્રયોજન પ્રમાણે જો આપણે કામ કરીએ, દરેક કાર્યની અંદર આયોજનો જોવા મળે જ છે. નાનામાં નાનું તમે કાર્ય કરો તો એમાં આયોજન કરવું પડશે. આયોજન વગર તમે સફળ થઈ શકતા નથી. એટલે સફળતાના પાયાની અંદર પ્રથમ જ તે આવે છે પ્લાનિંગ, આયોજન. બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની વિષયની અંદર પણ આયોજનના એટલું બધું મહત્વ આપવામાં આવ્યું છે. અરે નાની એવી તમારે ઇવેન્ટ પણ ઓર્ગેનાઇઝ કરવી હોય ને તો એની અંદર પહેલાં આયોજન જોઈશે કે કેટલા વ્યક્તિઓ આવશે, કેવી વ્યવસ્થા કરવામાં આવશે, આપણે એને શું જમાડવાનું છે, સાથે સાથે એની બેઠક વ્યવસ્થા આપણે કઈ રીતે કરીશું. તો આ બધું શું થયું? આયોજન. સવારે જાગીએ છીએ તો એ આપણે બ્રશ કરીએ છીએ ને તો ત્યારે પણ આયોજનની જરૂર પડે છે. એમાં મનુષ્ય જન્મની અંદર આપણે આયોજન કયું કરવાનું છે? તો લૌકિક રીતે તો આપણે ઘણા બધા આગળ વધ્યા છીએ અને વધી રહ્યા પણ છીએ, પણ આધ્યાત્મિક રીતે જ્યારે આગળ વધવાની વાત આવે અને આયોજનની વાત આવે ત્યારે આપણે સાવ મૌન થઈ જઈએ છીએ, નિશબ્દ થઈ જઈએ છીએ. તો જો અહીંયા એક સ્વાભાવિક રીતે આપણામાં દોષો પણ હોય છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, માયા, તૃષ્ણા, અહંકાર જેવા કામ ક્રોધાદિક સ્વભાવો છે, એક એક સ્વભાવ ગિરનાર જેવા છે. એની પણ વાત આપણે ગઈકાલે દ્વિતીય દિને કરેલી હતી. પરંતુ આ કામ ક્રોધાદિક સ્વભાવો એ દોષો થયા આપણી. આ દોષોને આપણે નિવારવાના છે. સાથે સાથે આપણામાં રહેલી અશુદ્ધિ. આજે કોઈ પણ માણસ કે કોઈ પણ વ્યક્તિ પૂર્ણ નથી, પરફેક્શન નથી કરતો દરેક કાર્યની અંદર. એક સત્પુરુષના જીવનની અંદર અને સત્પુરુષ જેવા ગુણો જેને દ્રઢ કર્યા હોય અને એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરી હોય તો એ પોતે પરફેક્શન સાથે, પૂર્ણતા સાથે એ કામ કરે છે. તો જો આપણા ગુરુ મહંત સ્વામી મહારાજની દરેક ક્રિયા તમે જો કેટલી પરફેક્શન સાથે થાય છે, પૂર્ણતા સાથે થાય છે. કઈ પણ પ્રકારની તમે ભૂલ કાઢી ન શકો. ક્યારેક થોડીક અવ્યવસ્થા, પણ એ તો કેવું છે કે આપણા મનની અંદર આપણે નક્કી કરેલું એટલે આપણે અવ્યવસ્થા કરવી છે. બાકી જો મહંત સ્વામી મહારાજના દરેક કાર્યો તમે જો, એ દરેક કાર્યોની અંદર એ પરફેક્શન હોય છે, પૂર્ણતા હોય છે. અરે ભારત દેશના તે યશસ્વી વડાપ્રધાન એવા વર્તમાન કાળે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી, તો એ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને ઘણી બધી વખત સલાહ સૂચન એમની પાસે માગતા હતા અને પ્રમુખ સ્વામી મહારાજ એક મિત્ર જેમ એમને માર્ગદર્શન પણ આપેલું. પરંતુ જ્યારે ગઢડાની અંદર જ્યારે ઉત્સવ હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદી પોતે આવેલા અને ત્યારે પોતે કહેલું પ્રમુખ સ્વામી મહારાજ વિશે, જો આ સત્પુરુષ ગુણાતીત ગુરુ પરંપરાની પરફેક્શન, પૂર્ણતા અહીંયા નજરે આવે છે. તેઓ પોતે કહે છે કે આમ જો પ્રમુખ સ્વામી મહારાજ એ કેવી રીતે કાર્ય કરે છે, તો એમના ભક્તો હોય ને આમ એક ઈંટ પણ મૂકતા હોય ને તો આમ કેમ મુગટ પહેરાવતા હોય, એ ભાવનાથી કરે છે. તો જો આ સેવાનો ગુણ આપણામાં આવ્યો તો થેન્ક્સ ટુ સ્વામી બાપા. આપણે એમનો આભાર માનવો જોઈએ. આપણામાં એ અશુદ્ધિઓ દૂર થઈ, આપણામાં એવા સ્વભાવો જે હતા, દોષો હતા, એ દૂર થયા. જો મલિનતા દૂર થઈ તો આપણે આ બધી નાશ કરવાનો છે ને, એ નાશ ક્યારે થશે કે જ્યારે આપણે ભગવાન અને સંતને મન, કર્મ, વચને સેવીશું. તો બીજું એક શું છે? બ્રહ્મ સ્થિતિ. બ્રહ્મની સ્થિતિ, બ્રહ્મની જીવનશૈલી કેવી છે? એ બ્રાહ્મી સ્થિતિ એટલે શું? તો આપણા બ્રહ્મ સ્વરૂપ ગુરુ તુલ્ય જીવનશૈલી.
તો આવી સ્થિતિ સાધના માટે આપણને આ દેહ મળ્યો છે. લોયાનું 7મું વચનામૃત કે જેની અંદર શ્રીજી મહારાજ સ્પષ્ટપણે દરેક ભક્તોને કહે છે કે બ્રહ્મરૂપ થયા વિના ભગવાનની ભક્તિ કરવાનો અધિકાર નથી. તો બ્રહ્મરૂપ થવાનો છે. આપણે એવી બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે. આપણે એવી જીવનશૈલી જે અક્ષર બ્રહ્મ જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આપણે એમનું જીવન જોવું પડશે, એમના જેવા ગુણો આપણે કેળવવા પડશે. અને આવી સ્થિતિ સાધવા માટે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ જો આ બ્રાહ્મી સ્થિતિની વાત કરવામાં આવે છે. અધ્યાય 2 ની અંદર શ્રી કૃષ્ણ ભગવાન એ અર્જુનને કહે છે, એષા બ્રાહ્મી સ્થિતિ પાર્થ, કે હે અર્જુન, તું બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કર. તું સ્થિત પ્રજ્ઞ જે પુરુષના જે લક્ષણો છે, લક્ષણો તારા જીવનની અંદર તું લાવ. વચનામૃત જ્યારે જોઈએ, પરાવાણી સમાન ગ્રંથ શ્રીજી મહારાજનો, અને એમની વાણી એમનું સ્વરૂપ છે. તો ગઢડા મધ્યનું 31મું તમે વચનામૃત જોવો તો મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાની વાત કરેલી છે. તો જો મનનો ઉપયોગ કરીને આપણે બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, અને એ બ્રહ્મની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય તો લોયાનું 7મું વચનામૃત, તો જો આપણે બ્રહ્મરૂપ થયાનો સિદ્ધાંત એ સિદ્ધ કરી શકીએ. અને એ ખરેખર સિદ્ધાંતોની આપણે આપણા જીવનની અંદર એ લાવવાનો છે. અને દેહ વડે જ ભક્તિ થાય છે, અને એમાંથી જ તે એ બ્રાહ્મી સ્થિતિ પણ પ્રાપ્ત કરી શકાય છે. અને જો બ્રહ્મરૂપ થવા માટે આપણે ભક્તિ કરવાની છે. કોઈ પણ હરિભક્તો કે કોઈ પણ વ્યવસ્થા કે સત્પુરુષ કે સંત કોઈનો અભાવ અવગુણની વાત નહીં. દરેકને દિવ્ય ભાવના ચશ્માથી જોવા. સ્વાભાવિક રીતે કોઈક હરિભક્ત સ્વયંસેવક હશે, પોતે સેવા કરવાના ઉદ્દેશથી જ તે પોતે સત્સંગની અંદર એ પ્રવૃત્તિની અંદર સેવા કરતા હશે. એનો ઈરાદો નથી કે મારે અસેવા કરવી છે. જો એવો ઈરાદો હોય ને તો પોતે ઘરે ને ઘરે જ રહે, જોડાય જ નહીં. પરાણે કોઈ વ્યક્તિ કંઈ જોડાતા નથી. પણ આપણને જો સ્પષ્ટ ખ્યાલ આવવો પડે કે એનો પણ સ્વભાવ છે, એને પણ એવો સ્વભાવ હશે તો એવું કંઈક બોલશે, એવું વર્તન કંઈક કરશે. પણ આપણે એવી સ્થિતિએ પ્રાપ્ત કરવાની છે. તમે જો અગતરાયના પર્વતભાઈ હતા તો એવી સ્થિતિને પોતે પ્રાપ્ત એમને કરેલી હતી. અખંડ 3 અવસ્થા, સ્વપ્ન, સુષુપ્તિ અને જાગ્રત, 3 અવસ્થાની અંદર પોતે શ્રીજી મહારાજનું અખંડ ધ્યાન કરતા હતા. બોટાદના શિવલાલ શેઠ તમે જો 9 લાખના પોતે આસામી એ સમયની અંદર હતા. પણ પૂજા કેટલી કલાક કરે, કેટલી મિનિટ કરે, તો મિનિટ તો આપણે મિનિટમાં આવે, પણ શિવલાલ શેઠ પોતે 3 કલાક પોતે પૂજા કરતા. ભગવાનની મૂર્તિ નજર સમક્ષ રાખે, પોતે પેઢીએ જઈને તો સામે ભગવાનની મૂર્તિ જ હોય, હાથમાં માળા હોય, અખંડ ભગવાનનું સ્મરણ કરે, ભજન કરે, ભક્તિ કરે. તો જો ત્યારે એવી બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત થાય. આપણે તો એમ નામ તે કંઈ કર્યા વગર મેળવી લેવું છે, એમ આપણે કંઈ મેળવી ન લઈએ. એના માટે આપણે પ્રયત્નો કરવા પડે. એ સંતો ભક્તોના જીવન પ્રસંગો જોઈએ. આ અગતરાયના પર્વતભાઈ પોતે નિર્માનીપણે કેટલા, અગતરાયના પર્વતભાઈ બહુ પૈસાદાર હતા, ધનવાન હતા. પણ તમે જુઓ કે સ્વાભાવિક રીતે ગઢડાની અંદર જ્યારે પર્વતભાઈ અને એમના ધર્મપત્ની શ્રીજી મહારાજનો સમાગમ કરવા માટે આવે છે, કથા વાર્તા સાંભળે, ભજન ભક્તિ સેવા કરે. 7-8 દિવસ થઈ ગયા, પર્વતભાઈ ને કોઈ જમવાનું પણ પૂછ્યું નહીં. આપણને ખાલી એક દિવસમાં કોઈક વ્યવસ્થાની અંદર પૂછવામાં ન આવે ને ત્યાં આપણને ખોટું લાગી જાય. ઘણા બધાને જ્યાં સુધી લાભ મળે ને ત્યાં સુધી સત્સંગ સારો, ઓહો બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે. વ્યવસ્થા આપવાનું બંધ થઈ જાય એટલે પછી પૂરું થઈ ગયું. તો શું આપણે વ્યવસ્થા માટે સત્સંગ કરીએ છીએ? અરે વ્યવસ્થા માટે નથી કરતા, બહાર મંદિર કરતા ઘરે જમવાનું સારું હોય છે. અરે ટેસ્ટ આપણે જે નક્કી કરેલો છે એ આપણા ધર્મપત્ની કે આપણા મમ્મી એની કરતા પણ વ્યવસ્થિત ટેસ્ટફુલ બનાવે છે. તો આપણે કંઈ વ્યવસ્થા માટે કાંઈ કે આપણને સારું જમવા મળે, સારું આગતા સ્વાગતા થાય, તો એના માટે કંઈ સત્સંગમાં નથી જતા. આપણો એ તો બધું કેવું છે, સાઈડની બાબતો છે. એ તો સમાગમ કરવા માટે જઈએ, સેવા કરવા માટે જઈએ એટલે વ્યવસ્થાનો લાભ લેવો પડે. પછી સારી મોડી કરતા હોય તો સેવા કરવાનો લાભ આપણને ન મળે. આપણે તો બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવાની. જો શ્લોક નંબર 4 એ જ કહે છે
કે સર્વ દોષોને ટાળવા, બ્રહ્મ સ્થિતિને પામવા, ભગવાનની ભક્તિ કરવા દેહ મળ્યો છે. સારું સારું ખાવા માટે, સારી સારી વ્યવસ્થા મંદિરમાં મળી રહે, આપણી ભલામણ પ્રમાણે કામ થઈ જાય, તો એ માટે આ સત્સંગ નથી. ઘણા બધા આવું સાંભળે ને ત્યારે એવું લાગે કે જો આપણને એવા બાટલા ચડાવવામાં આવે છે, આપણને ભ્રમિત કરવામાં આવે છે, જેથી આપણે છે ને બીજી વખત વ્યવસ્થા ન માગીએ. અરે ભાઈ, એના માટે આવું કહેવામાં નથી આવતું. શ્રીજી મહારાજનો શું ઉદ્દેશ છે? શ્રીજી મહારાજનો શું લક્ષ્ય છે? સત્પુરુષ આપણને કેવી આજ્ઞા કરે છે એના સામે તો આપણે જોઈએ. એ જેવા હરિભક્તો બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કર્યા તો એમના પ્રસંગો જોઈએ થોડુંક. એટલે આપણને કોઈ એવી રીતે સમજાવી દેવામાં આવતા નથી કે બીજી વખત આપણે વ્યવસ્થા ન માગીએ ને એટલે આપણને આવું કથા વાર્તામાં કહેવામાં આવે. અરે આપણો એક જ લક્ષ્ય છે કે આપણે બ્રહ્મરૂપ થવું છે અને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. અને એના માટે આ બધુંય તે સાઈડમાં કરવું પડશે અને એવી સ્થિતિને પ્રાપ્ત કરવી પડશે. પર્વતભાઈને કોઈએ પણ જમવાનું પૂછ્યું નહીં. 7 દિવસ જમે શું તો પોતે કાંઈ ફરિયાદ નહીં, કંઈ પણ પોતે ચિંતા પણ નહીં. સ્વાભાવિક રીતે જમવાનું ન મળે ને તો આપણે 2 બાકડા થઈ જઈએ, પણ પર્વતભાઈ એવું કંઈ ન કર્યું. પોતે બજારમાં જાય, નિયમ ધર્મયુક્ત એમનું જીવન હતું. ડાળિયા ખરીદે, ડાળિયાનો ફાંકો એટલે કે એક બુકડો ભરે અને પાણી પીવે પોતે. આવી રીતે 7-8 દિવસ સુધી ચાલ્યું. આ તો એક વખત શ્રીજી મહારાજ તો જો પોતે અંતર્યામી હતા. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમે ભગવાન આગળ કંઈ છુપાઈ શકો નહીં. એટલે સ્વાભાવિક રીતે શ્રીજી મહારાજે કહ્યું કે તમે શું જમો છો ને ક્યાં જમો છો? પર્વતભાઈ કે જમવાનું શું મહારાજ, તમારી મૂર્તિમાં જ તે સ્વાદ આવે છે, આ બધું જમીન શું જમવું? ત્યારે પછી તો પૂછે ને વ્યવસ્થિત રીતે, ત્યારે પર્વતભાઈ આ તો જવાબ દે છે કે હું તો બહાર આવી રીતે કરું છું. ત્યારે પછી તો બોલાવવામાં આવે છે મૂળજી બ્રહ્મચારીને. એટલે મૂળજી બ્રહ્મચારીને કહે છે આ તમારને તમે જમાડો છો આમને? મૂળજી બ્રહ્મચારી કે ના, જીવુબા લાડુબા જમાડતા છે. મહારાજ કે એમને બોલાવો. તો જીવુબા લાડુબા આવે છે. એમને પૂછે તમારે ત્યાં જમેશા પર્વતભાઈ? એક ના, અમને એમ કે મહારાજની પ્રસાદી જમતા હશે, મૂળજી બ્રહ્મચારી જમાડતા હશે. તો મૂળજી બ્રહ્મચારી મને એમ કે તમારે ત્યાં આવે છે સમાગમ, કથા વાર્તા સાંભળવાની, કથા વાર્તા પોતે, એટલે ત્યાં જ તમે જમાડતા હશો. એટલે આમથી આમ છે ને ખો, કેમ ખો આપણે દેતા હોય એને ઘોડે ખો દીધી, કારણ કે એમને એમ કે આ ઓલા જમાડતા હશે, ઓલા અમને એમ કે આ જમાડતા હશે. પણ ખરેખર એકઈ જગ્યાએ જમતા નહોતા. ત્યારે પર્વતભાઈએ જો આવી ઉત્કૃષ્ટ જ્યારે ભાવના હોય, મુમુક્ષુતા હોય ને, ત્યારે અખંડ મૂર્તિ તમે એ ધારી શકો. જો આ લોકની અંદર આપણે આવ્યા છીએ તો અહીંયા બધી પ્રકારે સ્વાર્થ જોવા મળશે. ઘરની અંદર સ્વાર્થ, ઘરની બહાર સ્વાર્થ. આજે એક મને સંબંધ એવો તમે બતાવો કે જ્યાં સ્વાર્થ ન હોય. અરે માતા પિતાને પણ પોતાના દીકરા ત્યારે જ ગમે છે કે જ્યારે પોતાનો દીકરો પોતે કંઈક કમાણી કરીને એ પિતા કે માતાના હાથમાં આપતો હોય. આજે એની દીકરી એને કોઈક માતાને ત્યારે જ ગમે છે કે એના સંસ્કારો પ્રમાણે જીવન જીવે, એ પોતે જેમ કહે એ પ્રમાણે એ કરે તો જ ગમે છે. અરે કોઈક એક પતિને તમે પૂછો તો પતિને પણ પત્ની ત્યારે જ ગમે છે પોતે જેમ આજ્ઞા કરે, નિયમ આપે ને એ પ્રમાણે જીવન જીવે. નકર તો પછી બાંધવાનું કંકાસ જ કરે છે. તો જો દરેક તે પણ કેવું છે, સંસ્કારે સંબંધી સર્વે મળ્યા રે, એ છે જૂઠી માયા કેરી માળ, અંતકાળે સગું નહીં કોયનું રે. મારું મારું કરીને ધન મેળવ્યું રે, હે મારું કરીને ધન મેળવ્યું રે, તેમાં તારું નથી તલભાર, અંતકાળે સગું નહીં કોયનું રે. જો બ્રાહ્મી સ્થિતિ એ પ્રાપ્ત કરવાનો લક્ષ્ય નહીં હોય ને, તો ગમે એટલું ધન કે સત્તા કે પૈસા કે આવડત કે સંબંધો સાચવ્યા હશે ને એ કામમાં નહીં આવે. એ બ્રહ્મરૂપ થશું, એ સર્વ દોષોને ટાળીશું, મલિનતા અશુદ્ધિઓને દૂર કરશું, ત્યારે જ તે આપણા અંતરની અંદર ભગવાન વિરાજમાન થશે અને આપણે એવી સ્થિતિને પ્રાપ્ત કરીશું ને આપણને એવું સુખ આવશે. એટલે ખરેખર આ જીવનમાં જરૂરી છે. એટલે કે છે કરતું ભગવતો ભક્તિ. એ બ્રહ્મરૂપ થવા માટે એ ભક્તિ કરવાની છે.
અને એ કરીશું ને તો જ તે આપણને મુક્તિ પણ મળશે. અને જો યાદ રાખવું, 3 વસ્તુ લાગે છે પણ છે ને ત્રણેય ભેગી મળે ને ત્યારે મુક્તિ બને છે. યાદ એક રાખવું. એક બાબત હોય દોષ દૂર થઈ જાય, પણ બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત ન કરો તો, ભક્તિ ન કરો તો બધુંય નકામું. પ્રહલાદજીએ યુદ્ધ કર્યું 10,000 વર્ષ સુધી, ભગવાન નો જીતાડ્યા. નાસીપાસ હતાશ થઈ જાય છે કે હવે મારે યુદ્ધ નથી કરવું, મારે મરી જવું. ભગવાન કે હું એમ કઈ યુદ્ધે કરીને જીતાય એવો નથી, તારે મને જીતવો હોય તો તપે ભક્તિએ કરીને વશ થાવ છું. અને પ્રહલાદજીએ જો 6 માસ તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થઈ ગયા. તો એમ ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂરી છે આપણા જીવનની અંદર આપણે આ સમજીએ. આ મુદ્દો એ અગત્યની વાત છે. આપણે અમુક મુદ્દા કેવા હોય બસ સાંભળવા ખાતર સાંભળીએ, પણ જો આ સત્સંગ દીક્ષા ગ્રંથના પારાયણની અંદર એ આપણે 7 દિવસ દરમિયાન એ જ સમજવાનું છે કે આપણે જે સાંભળવા માટે સાંભળીએ છીએ ને એ વાત ખરેખર ભૂલ ભરેલી છે. આપણે આપણા જીવનની અંદર ઉતારવાનું છે. બાકી ગમે એટલું સાંભળશો ને તોય જીવ બળને નહીં પામે. ભલે શબ્દો રહ્યા એ જીવને બળને પામવાની વૃદ્ધિ કરે છે, પણ જ્યાં સુધી એ અમલમાં નહીં લઈએ ત્યાં સુધી આપણે એવી સ્થિતિને પ્રાપ્ત નહીં કરી શકીએ જેવી પર્વતભાઈ કે પછી અગતરાયના એ જે પર્વતભાઈ હતા, શિવલાલ શેઠ હતા, ગઢડાના દાદા ખાચર હતા, જીવુબા, લાડુબા, કુશળ કુંવરબા, આ બધા એવી સ્થિતિ પ્રાપ્ત કરેલી છે તો એમનું પાછળ એમને કંઈક એવી સાધના કરેલી છે અને સાધનાથી જ સાક્ષાત્કાર થઈ શકે છે. એટલે ખરેખર દોષોને નાશ કરવાનો છે, એવી બ્રહ્મની સ્થિતિ કરવાની છે અને આનંદ માટે ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે આપણે જોઈએ ને તો આ શ્લોક નંબર 4ની અંદર છે ને મનુષ્ય જન્મનું પ્રયોજન બતાવ્યું છે, એક આયોજન બતાવ્યું છે. અને જ્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો જોઈએ ને ત્યારે પણ આપણને ખ્યાલ આવે. જો ગુણાતીતાનંદ સ્વામીએ તે 6ઠા પ્રકરણની 61મી વાતની અંદર એ પોતે આ મનુષ્ય જન્મનું પ્રયોજન કરતા બતાવ્યું છે કે હાથ પગ આતિક ઇન્દ્રિયોએ સહિત આવો દેહ ક્યાંથી મળે? આ તો ભગવાન ભજિયાનો સાજ છે, તે વૃથા ખોઈ નાખવો નહીં. લેખે લગાડે તેને ડાહ્યો કહ્યો, નકર તો પશુ જેવો જાણવો અને આ દેહ તો હમણાં પડ્યા જાણવો. ને જેમ ઘડિયાળના ડંકા વાગે છે તેમ કાળ આવરદાને ખાઈ જાય છે, ખબર પણ નથી પડતી. ક્યારે કેટલા વર્ષો વહી ગયા, 40-50 વર્ષ ક્યાં વહી જાય ખબર પણ પડતી નથી. આપણને એવું લાગે છે કે હજી તો હું બહુ નાનો છું, યુવાન છું, પણ એ મોઢામાંથી દાંત ક્યારે પડી જશે ખબર પણ નહીં પડે. હજી આપણને એવું જ છે કે હજી તો હું 2-5 કિલોમીટર દોડી શકું, પણ જ્યારે આપણા શરીર સામે જોઈશું ને ત્યારે હાથ પગ પણ કહેતા હશે કે ભાઈ હવે તું દોડી નહીં શક, નકર 10 દિવસ આરામ કરવો પડશે. જે આંખો ઉપર આપણને ગર્વ હતું કે હું તો બહુ દૂર દૂર સુધીનું જોઈ શકું, નજીકમાં ભગવાનની મૂર્તિ હશે ને એ મૂર્તિના દર્શન પણ આપણે નહીં કરી શકીએ. એ આંખો ઉપર આપણને એ જે અસ્મિતા કે ગર્વ હતું ને, કોન્ફિડન્સ હતો ને કે સમજો ગમે તેટલા દૂર તમારે વાતો કરવાની છૂટ, મને બધું સંભળાય છે, મારા કાન એટલા બધા સચેત છે, પણ એ કાનમાં સાંભળી પણ આપણે નહીં શકીએ. એમ જ્યારે અંતરદ્રષ્ટિ કરીશું ને ત્યારે આપણને ખ્યાલ આવશે આ 5 જ્ઞાનેન્દ્રિયો કે 5 કર્મેન્દ્રિયો કે 11મું મન જે આપણને આપવામાં આવ્યું છે તો એ કાંઈ ભોગવવા માટે નહીં. જ્યારે કોઈક બાળક પોતાના માતાના ગર્ભની અંદર હોય ને ત્યારે પોતે બહુ પીડાય છે એટલું જ નહીં, પોતે એ ભગવાનને પ્રાર્થના કરે છે 9 મહિના, એ ભગવાન મને આમાંથી બહાર કાઢો, હું તમારું ભજન કરીશ. કેવા વિષ્ટામાં જ પોતે રહે છે ને. બહારનું શરીર આપણને સારું દેખાય છે, તમારી ચામડી તમે જો બહુ ગમશે, તમારું મુખ ગમશે, તમારા શબ્દો ગમશે, તમારો અવાજ ગમશે, તમારી આંખો તમને ગમશે, તમારા વાળ પણ તમને ગમશે, બધુંય તમને ગમશે, પણ છેલ્લે તમે જો અંદર કેવું છે, ગમે નહીં ગમે એવું જ છે ને. એ ત્યારે એક સાવ એટલે સાવ એ વિષ્ટાની અંદર જ રહે છે. આપણે બધાએ રહેલા છીએ, આપણે બધાએ ભગવાનને પ્રાર્થના કરી છે કે મને બચાવો, મને આમાંથી બહાર કાઢો. આપણે બહાર નીકળ્યા પછી જો આપણને જેમ જેમ સમજણ આવતી ગઈ ને, જેમ જેમ મોટા થયા, જેમ થોડુંક ભણતર કે ડિગ્રી મળી ને ત્યારે આપણે ભગવાનને ભૂલી ગયા. પછી જે આપણે ઓલા 9 મહિના સુધી એ જે આપણે ભગવાનને પ્રાર્થના કરી, હું બહાર આવીશ ને એટલે તમારું ભગવાનનું ભજન કરીશ, અખંડ ભગવાનની સ્મૃતિ કરીશ, હું આ લોકની અંદર ફસાશ નહીં,
હું આસક્તિ નહીં રાખું, પણ બધું આપણે ભૂલી જઈએ છીએ. એટલે જ તે ભગવાન જો શું કરે છે, એના માટે તડકો છાયો. સુખ દુઃખ આવે છે, શા માટે? દુઃખમાં આપણે યાદ કરીએ છીએ, સુખમાં તો વિસરી જઈએ, ખબર પણ પડતી નથી. એમ જો ભગવાન પણ હોશિયાર છે, આપણી કરતા એક સ્ટેપ આગળ છે. એક સ્ટેપ નહીં, હજારો લાખો સ્ટેપ આગળ છે. કારણ કે ભગવાને આપણને બુદ્ધિ આપી, ઇન્દ્રિયો આપી, આપણે કંઈ આપણી રીતના નથી કરેલી. ભગવાન ધારે જ ને તો એક એક બે ઇન્દ્રિયો ન પણ આપી શકે, પણ જો આપણને આંખ આપી, કૃપાએ કરીને આપેલી. પણ ભગવાને જો હવે આ ચાન્સ આપ્યો છે, જો આ દુર્લભ કે છે, 84 લાખ યોની પછી આ મનુષ્ય દેહ કે છે, હવે તને જો આપ્યો મેં તને, તો હવે તું ભગવાનનું ભજન કરી લેજે. અને બીજાને પણ સારા માર્ગે ભગવાનના ભજનના માર્ગે વાળજે. એમને પણ સાચો ધ્યેય તું આપજે. ત્યારે જો આ જ્યારે ભાવના આવી જાય ને, ત્યારે આપણે એવી બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરીએ. ખરેખર આ જરૂરી છે. અને જો પેલા પ્રકરણની પણ 14મી વાતની અંદર મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી પોતે કહે છે કે કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારવો ને કદાપી કરોડ કામ સુધાર્યા ને એક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? કરોડ કામ બગાડ નાખવાના છે, એક મોક્ષને સુધારવાનો છે. અને જો તમે કરોડ કામ સુધાર્યા છે, કદાપી કીધું છે, એટલે સુધાર્યા હોય, પણ જો મોક્ષ બગડ્યો ને તો એમાં શું કર્યું? કંઈ કર્યું નહીં, ફરી વખત ભટકવું પડશે. એટલે ગુણાતીતાનંદ સ્વામી આપણા લક્ષ્ય પ્રત્યે પ્રયોજન બાબતે, આયોજન બાબત કહે છે કે આપણો જન્મ 2 વાત સાધવા સારું થયો છે. તેમાં એક અક્ષરરૂપ થવું ને બીજું ભગવાનમાં જોડાવું. અક્ષરરૂપ થવું બોલવું બહુ સરળ છે, પણ આપણા જીવનની અંદર લાવવું ને એનાથી પણ અઘરું છે. કોઈક વ્યક્તિ સફળ થઈ જાય ને તો એના માટે પ્રયત્ન બહુ કરે, મહેનત બહુ કરે, પણ એક વખત સફળતા એને મળી જાય ને પછી ટકાવી રાખવીને એ સ્થાન ઉપર એમનામ રહેવું ને એનાથી પણ અઘરી વાત છે. એમ બોલવું સરળ, પણ આપણા જીવનની અંદર આ બધા મુદ્દા લાવવા એ અતિશય અગત્યનું છે. પણ આપણે જો મહત્વનું છે તોય મહત્વ રાખતા નથી. એટલે ખરેખર આ મનુષ્ય દેહ એ મુક્તિનું સાધન છે, ભોગ ભોગવવાનું નથી. આ લોકનો વ્યવહાર કેવો છે? દેહના નિર્વાહ માટે છે. એટલે આ મનુષ્ય દેહની જે આપણને પ્રાપ્તિ થઈ છે, બધા દોષોને ટાળવાના છે, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવાની છે અને ભગવાનની એ ભક્તિ કરવાની છે. આ બધું તે આપણે સિદ્ધ કરવું છે ને આ બધું લક્ષણો આપણે મેળવવા, તો ક્યાંથી મળે? તો એ શ્લોક નંબર 5નું જ્યારે આપણે શ્રવણ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે. શ્લોક નંબર 5ની અંદર આનો જવાબ આપ્યો છે. આ બધું આપણે મેળવવું હોય, દોષોને દૂર કરવા હોય, બ્રાહ્મી સ્થિતિને પ્રાપ્ત કરવી હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો આ બધું તે સિદ્ધ કરવા માટે એક સાધન છે. અને એ શ્લોક નંબર 5ની અંદર મહંત સ્વામી મહારાજ લખે છે, સર્વમિદમ હિ સત્સંગા લભ્યતે નિશ્ચિતમ જને અત સદેવ સત્સંગ કરિણીયો મુમુક્ષુભે. કે આ બધું તે સત્સંગ કરવાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. આથી મુમુક્ષુએ સદાય સત્સંગ કરવો. તો જો સત્સંગ કરવાથી આ બધું આપણને પ્રાપ્ત થાય છે. અહીંયા મહંત સ્વામી મહારાજ એ કહે છે, ચાલો આમાંથી કોની ઈચ્છા છે કે બ્રહ્મરૂપ થવું છે? ચાલો મારી તો ઈચ્છા પહેલા છે, તમારી પણ ઈચ્છા છે. આમાંથી કોની એવી ઈચ્છા છે કે આપણામાં રહેલા સ્વભાવને દૂર કરવા છે? તો આપણી સૌ કોઈની આ ઈચ્છા છે. કોની એવી ઈચ્છા છે કે મારે ભગવાનની ભક્તિ કરવી છે, ભજન કરવું છે? બધાની ઈચ્છા છે ભગવાનનું ભજન ને ભક્તિ સારી રીતે કરવું છે. તો આ બધું તે સારી રીતે કરવા માટે, અક્ષરરૂપ થવા માટે એ સત્સંગ જરૂરી છે. જો પ્રથમ તો આપણને એવો પ્રશ્ન થવો પડે કે આ સત્સંગ એટલે શું? કારણ કે ઘણી બધી વખત કોઈક શબ્દ હોય ને એનો અર્થ જ આપણને ખ્યાલ હોતો નથી. તો પછી સત્સંગ કઈ રીતે સારી રીતે આપણે કરી શકીએ? ખોટી જગ્યાએ ભરાઈ જઈએ તો અફસોસ સિવાય કાંઈ રહેતું નથી. એટલે જો એમાં આપણે કર્મ સ્વતંત્ર રાખ્યું છે, તો એમાં આપણને બુદ્ધિ ભગવાને આપી છે, આપણને વિચાર પણ આપ્યો છે, તો વિચારીને પગલું ભરવું જોઈએ. બધી જગ્યાએ શાસ્ત્રો વાંચવા જરૂરી છે, સંતોનું આચરણ જોવું. અરે સંતોમાં એ પંચવર્તમાનો છે કે નથી, કે બસ પછી આપણા લૌકિક લાભો માટે જ તે સંતો કામ કરે છે? તો પછી એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે મને કંઈક વ્યવસ્થા મળે તો હું રાજી, તો આપણે એ વ્યવસ્થા માટે આ સત્સંગમાં નથી આવ્યા, એ પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તો જો સત્સંગ એટલે શું, તો પહેલાં તો આપણે એ સત્સંગની વ્યાખ્યા સારી રીતે સમજીએ. કારણ કે દુનિયાની અંદર
ઘણી બધી ફિલોસોફી છે સત્સંગ બાબતની, ઘણી બધી વિચારધારા છે, ઘણા બધા અભિગમો છે, અને ઘણા બધા નિયમ ધર્મો છે. એક વર્ગ એવો પણ છે, એ કરોડોની અંદર વર્ગ છે, કે છે ને જેટલા ભોગ ભોગવી લો, પછી થાકી જાઓ ને પછી ભગવાનનું ભજન કરજો. એક વર્ગ એવો પણ છે કે ભોગ વિલાસ રહ્યાને એકય પ્રકારે હોવા ન જોઈએ, એવો પણ એક વર્ગ છે. અમુક એવા પણ વર્ગ છે કે બસ આપણે ખાલી બસ બેસવી એક જગ્યાએ એટલે બસ આપણે સત્સંગ થઈ ગયો. અરે ઘણા બધા તો એવું પણ કે આપણે સિરિયલો જોઈએ ને આધ્યાત્મિક, તો એમાં સત્સંગ થઈ ગયો, બસ એ સિરિયલો પ્રવચનો કથા નકરી સાંભળીએ એટલે સત્સંગ થઈ ગયો. તો ઘણા બધા એવું પણ કહેતા હોય, કોઈક મહાન વક્તા હોય કે મહાત્મા હોય, પછી આપણે પારાયણનું આયોજન આપણે કરતા હોઈએ અને એમાં બધું બસ સત્સંગ આવી ગયો, આપણો બસ મોક્ષ થઈ ગયો. તો ઘણા બધા આવા વર્ગ છે કે જે જો આ કંઈ ખોટા નથી, બધાય સાચા જ વર્ગ છે કે ભગવાનનું ભજન તો કરે છે ને પોતે નાસ્તિક તો નથી ને. એટલે આપણે બધાના ગુણ જ કહીએ છીએ, કોઈની આપણે અવગણના કે કોઈનો અભાવ પણ કરતા નથી. અને આપણે કોણ અભાવ કે અવગુણ કહેવા વાળા? એટલે બધાય રીતના સાચા, પરંતુ જો સાચા સત્સંગનો અર્થ રહ્યો ને, તો જ્યારે આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. ચોથા પ્રકરણની તે 16મી વાતની અંદર એ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી છે, મોટા સાધુનો સંગ એ સત્સંગ. તો જો સાચા સંતનો આશરો ગ્રહણ કરીને આપણે એમનો સમાગમ કરીએ તો આને સત્સંગ કહેવાય. અને એ સત્સંગથી આપણા જીવનની અંદર એ બહુ તે આગળ વધી શકીએ, આધ્યાત્મિક સ્થિતિએ આગળ. લૌકિક રીતે તો વધીએ જ છીએ, પણ લૌકિક રીતે વધાય કે ન વધાય, પણ આપણી એવી મુમુક્ષતા આવી જાય, આપણે એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકીએ. તો એવો આ સત્સંગનો મહિમા છે, અને ખરેખર સત્સંગનો મહિમા છે. એ ગુણાતીતાનંદ સ્વામીએ પણ પોતાની વાતોની અંદર કીધું છે કે જેણે મોટા સાધુને વશ કર્યા ને એને ભગવાન વશ થઈ ગયા. તો જો આપણે ભગવાન જેવો આનંદ લેવો છે ને ભગવાનને વશ કરવા છે, તો ભગવાનને વશ કરવા માટે આપણે મોટા પુરુષને રાજી કરવા પડશે, એમને વશમાં કરવા પડશે. સત્પુરુષ જો આપણને ભગવાનનો એક ભેટો કરાવી દેશે. અને એટલે જ તે બ્રહ્માનંદ સ્વામીએ પણ પોતે કહ્યું છે, બ્રહ્માનંદ કહે સંત્ય બારક તાકુ, એસે સંત મિલાવે રામકુજી. જનક જેવા રાજાને પણ જો અષ્ટાવક્ર ઋષિ મળ્યા એટલે પોતે એવી સમજણ સાથે પોતે આગળ વધી શક્યા. પરીક્ષિત રાજા તમે જુઓ કે એમને શુકદેવજી મળ્યા. એ પરીક્ષિત રાજાને શ્રાપ હતો કે તક્ષક નાગ આવશે 7મા દિવસે અને તારું મૃત્યુ થશે. એ અપમાન કર્યું, પરંતુ જો શુકદેવજી જેવા એ સાચા એવા સંત મળી ગયા, ભેટો મળી ગયો, તો તમે જુઓ કે નિર્ભય પોતે થઈ ગયા. કેવા નિર્ભય થઈ ગયા શુકદેવજી કે સમજો 7મા દિવસે શું, અત્યારે 4થા દિવસે આવે તક્ષક નાગ અને મને કરડે મૃત્યુ પામું ને તો મને થોડોક પણ હરખ શોક નથી. મૃત્યુથી બચી ગયા, નિર્ભય પોતે થઈ ગયા. શા માટે? કારણ કે એવા સત્સંગ કર્યો, એવા સંતનો સમાગમ કર્યો. તમે જો વાલ્યા, લૂંટારા કે ધ્રુવ, આ બધાને પ્રહલાદજી જેવા સંતનો એમને સુયોગ પ્રાપ્ત થયો. એટલે જો બધાએ ભગવાનને ભગવાન એ સ્વાભાવિક રીતે વશ કરી નાખ્યા છે. અરે તુલસીદાસજીને હનુમાન જેવા સંતના યોગે રામ વશ થઈ ગયા, દર્શન પણ થઈ ગયા. અને એટલે પોતાનો અનુભવ એ મને લખ્યો છે, રામ મિલન કે કારણે જો તું ભયો ઉદાસ, શોધી લે સંગત સંત કી રામજીનો કે પાસ. અરે જેની પાસે રામ છે, જેની પાસે ભગવાન છે, એવા સંતને તું શોધી લે. કેમ ઉદાસ થઈને બેઠો છું? અને રામના મિલન કરવું હોય, ભગવાનનું તારે મિલન કરવું હોય, ભગવાનને પામવા હોય, તેવા સંતની પાસે જાય, સંતનો સમાગમ કરે. અને ઘણા બધા તો વિશ્વની અંદર એવા પણ મનુષ્યો છે કે આમ છે ને મનુષ્ય સ્વકલ્યાણ માટે આમ જુદા જુદા પોતે સાધનો કરતા હોય છે. અમુક શું કરે? તપ કરે, ત્યાગ કરે, દાન કરે, દક્ષિણા કરે, તીર્થયાત્રા કરે, અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, એવી સાધના પ્રાપ્ત કરે. તો જો એનાથી સ્વાભાવિક રીતે ફાયદો છે, તે ભગવાનની નજીક જઈ શકે, આત્યંતિક કલ્યાણ કરવા એ બધાય તે સાધનો કંઈ એ કામમાં એટલા બધા નથી આવતા. અને આ શ્રીમદ ભાગવતના તે 11 સ્કંદની અંદર 12મા અધ્યાયની અંદર શ્રી કૃષ્ણ ભગવાન ઉદ્ધવજીને કહે છે કે અષ્ટાંગ યોગને, સાંખ્ય વિચારને, શાસ્ત્ર પઠનને, તપ ત્યાગને, યોગને, વ્રત રહ્યું, તો હું તેવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાઉં છું. તો જો અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પણ સત્સંગને
આટલો બધો મહિમા આપે છે. જો નવધા ભક્તિની અંદર બધી ભક્તિ સાચી, પ્રથમ નંબર કઈ? કથા વાર્તા. એમ કોઈનું ખંડન નથી, પણ જે પ્રથમ છે, જે સ્થાન છે, એનું મહિમા તો આપવામાં આવે જ છે ને. એટલે આ સત્સંગ કરવાથી અવશ્ય એ આપણને આ બધું પ્રાપ્ત થશે, એવું મહંત સ્વામી મહારાજ એ આ શ્લોક નંબર 5 અંદર જણાવે છે. અને ખરેખર એવા સંતનો સમાગમ મન કર્મ વચને કરવામાં આવે ને, તો ખરેખર કલ્યાણનો માર્ગ આપણા હાથની અંદર આવી ગયો છે. અને એક વખત આપણા જીવનની અંદર જો આપણે આ કરીએ તો અવશ્ય પ્રાપ્ત થાય જ છે. કારણ કે ઘણી બધી વખત આપણે એવી ભૂલ ભરેલી વાતોની અંદર એ મૂંઝાઈએ છીએ, પરેશાન થઈએ છીએ. પણ જો આ સાચો સત્સંગ કરીએ, સમાગમ કરીએ, તો આપણા જીવનની અંદર એક આધ્યાત્મિકતા આવે છે. અને જ્યાં આધ્યાત્મિકતા હશે ત્યાં સંસ્કાર હશે, જ્યાં આધ્યાત્મિકતા હશે ત્યાં સાચો રસ્તો હશે, જ્યાં આધ્યાત્મિકતા હશે ત્યાં સ્વભાવો રહ્યાને ઘટશે. અને જ્યાં તમારું મન ફાવે એવું વર્તન હશે, એ જો આ લોકના ભોગ વિલાસની વાતો હશે ને, ત્યાં અખંડ શાંતિ તો ક્યારેય નહીં આવે. અરે તમને ઘણું બધું દેવામાં આવશે ને તોય તમને એવું જ લાગશે કે નથી કંઈ મારી પાસે, મને આ મળી ગયું હોય તો મને કેમ આ ન મળ્યું. અરે અસંતોષથી માણસ કેટલો બધો અત્યારે દુઃખી હોય છે. ઘણી બધી વખત ભગવાને જે આપ્યું ને એનો થોડોક આભાર માનવો. શા માટે આભાર માનવો? કારણ કે હે ભગવાન, એ તમે મને આવો મનુષ્ય દેહ મળ્યો, આ 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 11મું મન, અને હું સશક્ત છું, સારો છું, તમારો આભાર. તમે મને માતા પિતા આપ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. અરે ઘણા બધા દુનિયાની અંદર તમે જોવો કે એને માતા પિતાનું પણ સુખ એને પ્રાપ્ત થયું નથી. આપણે ઘણા એવા ઉદાહરણો જોયા છીએ કે 5-5, 7-7 વર્ષની માતા પોતે મૃત્યુ પામ્યું હોય, પિતાનો સહારો એને ન મળ્યો હોય. તો આવા બધા જ્યારે ઉદાહરણો જોઈએ ત્યારે ખ્યાલ આવે કે હે ભગવાન, તમારો આભાર કે તમે માતા પિતા આપ્યા. ભગવાન, તમારો આભાર કે તમે એક સાસુ આપ્યા, ઘણા બધાને હોતા પણ નથી. તમારો આભાર કે તમે મને સંબંધ પરિવાર આટલો સારો આપ્યો. અને આ દેશની અંદર અને એમાંય ગુજરાતની અંદર તો આવી અસ્મિતા હોય ને, ગર્વ હોય ને, અને ભલે ગમે તે વિદેશની અંદર આપણો જન્મ થયો ને આ સત્સંગનો આપણને યોગ થયો, અને એ આ આપણને મહંત સ્વામી મહારાજ રૂપે આ સત્પુરુષની પ્રાપ્તિ થઈ ને, એ જ મોટામાં મોટા એ ભાગ્ય કહેવાય. અને માનો મળી છે મોટી વાત, હવે હાથમાં આપણે રાખવાની જૂજવીને. કારણ કે દુનિયાના ઘણા બધા એવા પ્રસંગો બનશે કે જ્યાં આપણને આ સત્સંગની અંદર ગરિમા લાગશે, અસ્મિતા જગાવશે. દુનિયામાં તમે જુઓ કે કેટલા લોકોને કંઈ ખબર જ નથી અમારે શું કરવાનું. બસ સવાર જાગે છે, સાંજે સૂવે છે, 3 ટાઈમ જમે છે, છોકરાઓની જવાબદારી નિભાવે છે, પરિવાર કુટુંબમાં પ્રસંગોમાં હાજરી આપે છે. એને કેવી ભક્તિ કરવી જોઈએ, કેવી રીતે આગળ વધવું જોઈએ, જવાબ એની પાસે છે જ નહીં. એને આગળ વધવું છે, એને અખંડ શાંતિ રાખવી છે, પણ શું કરવું, ક્યાં જશું, કેમ કરશું, કંઈ ખબર જ નથી. અને આપણને બધી ખબર છે છતાં પણ આપણે કંઈ કરતા નથી. આ જ મોટામાં મોટું અજ્ઞાન છે અને મૂર્ખામી ભર્યું આપણું પગલું છે. એટલે ખરેખર આપણા જીવનની અંદર આ મનુષ્ય દેહ મળ્યો છે તો એનું લક્ષ્ય આપણને મહંત સ્વામી મહારાજ કહે છે કે સર્વ દોષોને ટાળો બાપા, બ્રહ્મસ્થિતિ પ્રાપ્ત કરવા માટે આગળ વધો અને ભગવાનની ભક્તિ કરો. આ મનુષ્ય દેહનો એ મુખ્ય લક્ષ્ય છે. અને આ બધુંય તમારે પ્રાપ્ત કરવું હોય તો સત્સંગ કરવાથી પ્રાપ્ત થશે. એટલે સદાય સત્સંગ કરો. સત્સંગાત એટલે શું? તો સત્સંગ કરવાથી. અને એટલે શું? અહીં એટલે અવશ્ય એ પ્રાપ્ત થાય છે, થાય છે અને થાય છે. અને જો સત્સંગની અંદર એક સંગનો પણ મુખ્ય પ્રભાવ છે, તેની ઉપર જીવન ઉપર ઊંડી અસર થાય છે. તો આપણે કોનો સંગ કરીએ છીએ ને એ અગત્યનું છે. તમે જો ગુજરાતીની એક કહેવત આપણે સાંભળી છે, સંગ તેવો રંગ. જેવા સંગની અંદર હોય એવો રંગ લાગે. તમે જો વ્યસન કરતા ન હોય પણ એવા મિત્રો સાથે રહેતા હોય તો તમે એક કટકે જ શરૂઆત કરો અને તમે જો વ્યસનીઓ થઈ જાઓ. દારૂ પીતા ન હોય પણ મિત્રો કે સગા સંબંધી પાર્ટીમાં જાઓ અને ત્યાં બસ એક ઘૂંટડો પીવો અને લત લાગી જાય. અને આ બધું તો કેવું છે, વ્યસનો તો એ તમારી લત જ લગાડે. એની અંદર એવા તત્વો હોય છે કે જે મનને મગજને આપવા જ પડે, ન આપો ત્યાં સુધી હક ન આવે. તમે જો એક ચાનું એક ઉદાહરણ દઉં કે ચાનું જેનું બંધાણ હોય તો એમાં ટેનિન નામનું એ તત્વ હોય છે ખતરનાક. એ તત્વ રહ્યો એ સ્વાભાવિક રીતે નુકસાન તો ઘણી બધી રીતે આપણે જઠરને કરે જ છે, ચામડાને પણ બળછટ કરે છે,
પાચન કરવામાં પણ મદદરૂપ થતો નથી, કબજિયાત પણ રહે છે ચાના લીધે. આવી સમસ્યાઓ આપણને ખ્યાલ છે. પણ એક મુખ્ય શું કે જ્યાં સુધી એ ટેનિન દરરોજ જાય નહીં એ સમયે, ત્યાં સુધી આપણને કેફ નથી આવતો કામ કરવાની અંદર. ઘણી બધી વખત આપણે એટલે જો યોગી બાપા કહે છે કે ચા શું કરો છો, દૂધ પીવો, દૂધ. અને આ દૂધ પીવાથી લાભ થાય છે, ચા પીવાથી એટલો બધો લાભ નથી થતો. એટલે ચા તો સ્વાભાવિક રીતે ચીનની અંદર એ પોતે એની ઉત્પાદિત થયેલી હતી, અને એ પોતે ટેસ્ટિંગ પાણીમાં જો પીળો એ કલર આવી જાય તો સમજી લો આ પાણી છે પીવા યોગ્ય. ટેસ્ટિંગ માટે, પ્રયોગ માટે આ ચા, એ જો એક ગાંધીજી એક પુસ્તક લખ્યું છે એની અંદર આ લખેલું છે. એટલે ખરેખર આ વાત સાચી છે. એટલે હવે આપણે છે ને આપણા જીવનની અંદર સંગ્રહની અગત્યની વાત છે. એવા સંઘની અંદર તમે રહ્યો છો એ અગત્યનું, મહત્વનું છે. તો એના આધારે આપણા જીવનમાં એ ઊંડી અસર થાય છે. અને કેવા વિચારો કરીએ, કેવા પુસ્તકો વાંચીએ, કેવા દ્રશ્યો જોઈએ, કેવી ક્રિયાઓ કરીએ, તો એના ઉપર આપણા જીવન ઉપર એનો પ્રભાવ પડે છે. એટલે જો આપણે સ્વાભાવિક રીતે ભાગ્યને બદલવું હોય તો ભાગ્યને બદલવા માટે 9 જે ઉપાયો છે ને એમાંનો એક ઉપાય એટલે સંઘ. એટલે આ સંઘનું બહુ ધ્યાન રાખવું. અને 216ની અંદર પણ મહંત સ્વામી મહારાજ કહે છે કે આ લોકમાં છે ને સંઘ બળવાન છે. જેવો સંઘ હોય ને એવું જીવન બને. અને આથી સારા મનુષ્યનો સંગ કરવો, કુસંગનો તો સર્વથા ત્યાગ કરવો. એ પછી ગમે એ ન હોય, બસ એ દૂરથી આમને ટાટા બાય બાય કહી દેવાનું. જે ભગવાન ઈષ્ટદેવને માનતો હોય બાપા સીતારામ કહી દેવાનું, માનતો હોય તો સ્વામિનારાયણ તો જો, કારણ કે અંતરનો કુસંગ, બહારનો કુસંગ એ હોય જ છે. ઘણી બધી વખત કેવું હોય, અંતરથી ઇન્દ્રિયો દ્વારા કુસંગ કરીએ છીએ આપણે. ઘણી વખત કેવું હોય, બહારથી હોય. ઘણી વખત સત્સંગનો કુસંગ હોય. આ 3 કુસંગના પ્રકાર શ્રીજી મહારાજ વચનામૃતની અંદર કહે છે. ઘણા બધા હું સત્સંગની અંદર કહેવાય હરિભક્ત હોય, મોળી વાતો કરતા હોય. બસ હવે અત્યારના સમયની અંદર એવા કઈ નિયમ ધર્મનું પાલન ન કરવાનું હોય. એ તો પહેલાના સમયની વાત છે. અત્યારે સમય પ્રમાણે બધું બદલવું પડે. તો આવી રીતે પણ ઘણા બધા હોય છે, તો એને પણ ઓળખી રાખવા. જળનું ટીપું ગરમ લોખંડ ઉપર પડે તો અસ્તિત્વ એનું મટી જાય. એ જ ટીપું જો કમળના પાન ઉપર પડે તો મોતી જેવું દેખાય ને આપણને, અને એ જ ટીપું દરિયામાં રહેલ છીપમાં પડે તો સાચું મોતી બની જાય. એમ આપણા જીવન સુધારવું હોય તો પોતાના દોષો ટાળવાના, સંગમાં પરિવર્તન કરવાનું છે. એટલે જો આ સત્સંગ સારી રીતે કરવાનો છે. અને ખરેખર સત્સંગ એટલે સદાય કાયમ માટે. એક દિવસ સત્સંગ કરીએ પછી બીજા દિવસ ન કરીએ એમ નહીં, દરરોજ કરવાનો. અને ઘણા બધા આપણને ફાયદાઓ પણ થાય છે સત્સંગ કરવાથી. ગરડા પ્રથમનું તે 70મું વચનામૃત એની અંદર શ્રીજી મહારાજ કહે છે, શૂળી જેવું દુઃખ હોય ને તો કાંટે મટી જાય. સાળંગપુરનું 9મું વચનામૃત જોવો તો અતિ સાચે મને કરીને જો સત્સંગ કરે ને તો દેહ છતાંય બ્રહ્મરૂપ થઈ જાય. વિચાર કરો, દેહ છતાં બ્રહ્મરૂપ થવું એટલે થઈ જઈએ આપણે, એવી સ્થિતિ આવીએ. અરે ગરડા અંત્યનું 2જું વચનામૃત, સર્વ સાધનના ફળ રૂપે આ સત્સંગ મળ્યો. બસ એ જ યાદ રાખવાનું. બધાએ સર્વ સાધન ફળ, ઘણા બધા સાધનો કર્યા હશે, પછી આ સત્સંગની આપણને પ્રાપ્તિ થાય. યોગી બાપા કહેતા કે આ મંદિરનો દાદરો ચડવો હોય ને તો 1000 વર્ષ સુધી તપ કર્યું હોય, એટલે કે સોપારી હોય ઊંધા માથે, ત્યારે મંદિરના દાદરા ચડીએ. કે એમનામાં સત્સંગ બધાને મળતો નથી. એટલે આ સત્સંગ કરવાનો, વિચાર નથી કરવાનો, આચરણ સુધી પહોંચવાનું. અને એ આપણે એવી સ્થિતિએ પ્રાપ્ત કરવાની છે. ખરેખર મનુષ્ય દેહની સાર્થકતા સત્સંગની અંદર જ છે. મધ્યના 33મા વચનામૃતની અંદર શ્રીજી મહારાજે વાત કરી છે, મનુષ્ય દેહે કરી ન થાય એવું શું છે? જે નિત્ય અભ્યાસ રાખીને કરે એ થાય. માણસે ધાર્યું એવરેસ્ટ ચડવું છે તો 1953ની અંદર તમે જો તેનસિંગ ને હિલરે એવરેસ્ટ સર કર્યું. માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચામાં ઊંચું શિખર. માણસે ધાર્યું કે ચંદ્ર ઉપર મારે પગ મૂકવું છે, ત્યાં જવું જ છે. તો 1969ની અંદર તમે જો અમેરિકાના તે નાસા કંપનીએ પોતે ચંદ્ર ઉપર પગ મૂક્યો. તો જો માણસ જે ધારે તે કરી શકે. બાકી આપણે શું કહેતા, ચાંદા મામા છે, સુરત દાદા છે. જે શીતળતા આપે એ ચાંદા છે, ચાંદા મામા છે. જે ગરમી આપે દાદા, એટલે કે સુરત દાદા છે. હવે આપણે આવું કહીને તે થાકી ગયા. કેટલી વખત કહી દીધું. તો મોટા ભાગે આ દુર્લભ મનુષ્ય દેહનો, જેમ આપણે બીજા દિવસે વાત કરી હતી, તે નાશવંત પદાર્થના પ્રાપ્તિમાં આપણે ખોઈ દઈએ છીએ. ખરેખર એ નથી. દુનિયામાં તમે જો મોટા ભાગના લોકો, આપણે આ 2-5 વાતો સમજીએ એટલે જેથી આપણને વધુ દ્રઢ થાય. કારણ કે આ શ્લોક 1 અને 1 થી 5માં આ સત્સંગ જો પ્રાપ્ત કરીએ ને તો આપણે આમાં જ બહાર આવી શકીએ. સાચી સમજણ તો આપણા જીવનની અંદર હોવી જોઈએ ને.
એટલે તમે દુનિયાની અંદર જુઓ ને તો મોટા ભાગના લોકો એક તો કનક, બીજું કામિની ને ત્રીજું કીર્તિ, એ મેળવવા માટે મનુષ્ય દેહની સાર્થકતા માને છે. અને એમાં જો ખરેખર સુખ હોય ને તો અંતરમાં શાંતિ પૂર્ણ કામ પણ અનુભવ થવો જોઈએ. આપણી પાસે પૈસા છે, આપણી પાસે કીર્તિ છે, સત્તા છે, આવડત છે, પણ છતાં અંતરમાં શાંતિનો અનુભવ નથી થતો, તો જો એક સમજી લેવાનું, તો આપણે આંધળી દોટ મૂકીએ છીએ. તમે જો કનક પાછળ પણ નિરર્થક તમે દોટ મૂકો તો એનાથી દુઃખ સિવાય કંઈ મળતું નથી. ઇથોપિયા દેશના તે રાજા થઈ ગયા હેલી સલાસી, પોતે હવે કમાઈને નહીં પણ છે ને લોકોને લૂંટી લૂંટીને પોતે ઘણું બધું ધન ભેગું કરેલું. તો કેટલું ધન એનું ભેગું કરેલું? 62 કરોડ પાઉન્ડ અને 85 કિલો સોનું, અને સ્વિસ બેંકની અંદર બધું મૂક્યું. 80 વર્ષે એને પ્રજાએ ક્રૂરતા ફાંસી લટકાઈ દીધો, મારી નાખ્યું. તો કનક પાછળ આટલું બધું ધન ભેગું કરવાથી એ શું એને મળ્યું? કાંઈ મળ્યું નહીં. ગુણાતીતાનંદ સ્વામી એટલે કહ્યું 6ઠા પ્રકરણની એ 55મી વાતની અંદર કે રૂપિયાનો ઢગલો થાય તો શું થાય? તો આપણે કહીએ તો મજા આવે, બહુ મજા આવે, બધે ફરી શકીએ, સારું સારું ખાઈ શકીએ, પરંતુ પછી આગળ કહેશે કે દુઃખ થાય. એટલે પૈસાનો ઢગલો થાય ને તોય દુઃખ થાય છે. તમે જો કઠોપનિષદની અંદર યમરાજા અને નચિકેતાનો સંવાદ આવે છે. મૃત્યુંજય નચિકેતા, ખરેખર નચિકેતાએ જ્યારે યમરાજ પાસે બ્રહ્મ વિદ્યાની માંગણી કરીને ત્યારે યમરાજાએ એને ધન સંપત્તિ બધું ઘણું બધું પ્રલોભનો આપ્યા છે, પરંતુ આ નચિકેતા યમરાજાને પરમ સત્ય જણાવતા કહે છે કે ન વિતેન તર્પણીયો મનુષ્ય, કે મનુષ્ય એ પોતાના ધનથી તૃપ્ત કરી શકતો નથી. એટલે મનુષ્ય ગમે એટલી મિલકત પ્રાપ્ત કરે ને તોય એને અસંતોષ જ રહેશે, દુઃખ જ રહેશે. એને તોય એમ જ લાગે થોડુંક વધારે કમાઈ લો, થોડુંક વધારે કમાઈ લો, આખી જિંદગી વહી જાય. સ્વાસ્થ્ય જાળવી ન શકે, સંબંધો જાળવી ન શકે. અરે ગમે એટલું ભેગું કરશો પણ જ્યાં સુધી એ સાચી સમજણ નહીં હોય ત્યાં સુધી સુખ કંઈ મળવાનું જ નથી. એટલે કનક પાછળ જે દોટ મૂકીએ છીએ ને એ ખરેખર આપણને લાગશે કે ના ના મને સુખ મળશે, સુખ મળશે. પણ આ વિશ્વના ઇતિહાસના એવા દ્રષ્ટાંતો કહે છે, માઇકલ જેક્સન કયો, એલ્વિસ પ્રેસ્લી કયો, કિંગ સોલોમન કયો, ચાર્લી ચેપ્લિન કયો, તો આ બધા એક જ તે સ્વરે કહે છે કે ભાઈ અમે સુખના 6 દિવસો જોયા નથી. ગમે એટલું ધન મેળવ્યું અમને કોઈ સુખી કરીએ કે એટલે ચાર્લી ચેપ્લિન કે આખી દુનિયાને હસાવી શકું પણ દુનિયાનો એક વ્યક્તિ મને હસાવી ન શકે. અરે ભાઈ આખી દુનિયાને તું હસાવે તો કેમ એમ બોલે છો? તો પોતે જો અનુભવ શા માટે કે કરે છે, એવા કરે છે ત્યારે પોતે કહે છે. એટલે ગમે એટલું કનક તમે મેળવશો તોય તે અંતે તો દુઃખ દુઃખ દુઃખ. અમુક કામીની પાછળ દોડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે પેલા પ્રકરણની 85મી વાતની અંદર કીધું છે કે ચિત્રકેતુ રાજાએ છે ને કરોડ સ્ત્રીઓ ભેગી કરી, તે છેલ્લી વાર એમ દુઃખ થયું ત્યારે મૂકી. તે માર્ગ જ એવો છે. એટલે ગમે એટલું તમે સ્ત્રીના પ્રલોભન કે સ્ત્રીમાં તમે આવો પણ જો આજ છે ને કાલ, કેમ ઘરની અંદર છે ને પતિ કે પત્ની છે ને કાયમ એક સ્થિરતા ન આવે, પણ આ ઘર સભાથી શક્ય છે. સારી સમજણો આવે, સારો સત્સંગ પણ કરી શકે, સેવા પણ કરી શકે, આધ્યાત્મિક સ્થિતિ પણ પ્રાપ્ત કરે. પણ તમે જો સામાન્ય રીતે પતિ પત્નીના પ્રશ્નો કેવા હોય કે દરરોજ હોય કે અઠવાડિયે 1-2 દિવસ ભરતીને ઓટ આવ્યા જ રાખે. આપણે થોડુંક ગમે તેવું સારું કરીએ પણ અંતે તો એના મગજની અંદર ફિટ કર્યું હોય ને એવું જ થાય. ગમે એટલા તમે સાચવો. એટલે આ બધાયના અનુભવો છે, એવું નથી, સ્વાભાવિક રીતે જોવા મળે છે. આ વાત સાચી છે. એટલે તેને આ ધ્યાન રાખવાનું આપણા જીવનમાં. જો એવું નથી હું કહેતો કે પછી તો સ્ત્રીને આપણે ધિક્કારવી નહીં. બધાય પોતાના એ રસ્તે સાચા જ છે, પોતાના સ્થાને સાચા જ છે, કોઈ ખોટા નથી. તમારા ધર્મપત્ની ખોટા નથી, તમે ખોટા નથી. બસ ત્યાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ કંઈક થાય છે, અણસમંજસ કંઈક થાય છે, ત્યારે જે પ્રશ્ન થાય છે. રામાયણની અંદર જો ઇન્દ્રને હવે કામ વાસનાને કારણે કેવું દુઃખ ભોગવવું પડ્યું એની વાત આવે છે, કારણ કે ઇન્દ્ર સ્વર્ગલોકનો રાજા, બધી પ્રકારના પંચ વિષયનો ભોગ એને પ્રાપ્ત થયો, તોય ભોગથી પોતે અસંતુષ્ટ હતો. અને પૃથ્વી ઉપર ગૌતમ ઋષિની પત્ની હતી અહલ્યા, એનો સંગ કર્યો. અને ગૌતમ ઋષિએ જ તે એ વેશ ધરીને અહલ્યાનો સંગ કર્યો. અને અંતે એ ગૌતમ ઋષિના શાપથી એના શરીરમાં 1000 ભગ એટલે કે છિદ્ર થયા. તો જો આ કામ વાસના બહુ પીડે આપણને. ઇન્દ્રને પણ જો આવી રીતે થયેલું તો હવે આપણે તો કિસ ખેત કી મૂલી. સમજવાનું છે, સાવચેતી રાખવાની છે. અને આપણા જીવનની અંદર સાવચેતી સમજણ એ જ તે આપણને આગળ વધારશે. ત્રીજું કેવું છે, કીર્તિ પાછળ પણ ઘણા બધા
એ દોટ આપણે મૂકીએ છીએ. કારણ તમે યાદ રાખજો કે આ પૃથ્વીની અંદર તમે ગમે એવું સિદ્ધ કરશો, લૌકિક એવી સિદ્ધિ, એ સિદ્ધિ કેવી હશે કે ક્ષણિક હશે, ક્ષણભંગુર હશે. જ્યાં સુધી તમને પૈસા ધન મળશે ત્યાં સુધી સુખી. એક સમય તો એવો આવશે જ તે, કેમ દસકો કે એન ઘોડે કંઈ દર વખતે કંઈ સરખું કંઈ સમાન ચાલતું નથી. ઘણા બધા એવા હોય છે કીર્તિ મેળવવા માટે પ્રયત્નો કરે છે, વાહ વાહ લૂંટાવા માટે અને મેળવવા માટે તે, પણ અંતે કંઈ કાયમ સરસ સતત નથી રહેવાનું. એટલે ગમે એવું તમે નિમિત્ત ઊભું કરીને પ્રશંસા થાય એવું વલણ માનો છો, પણ એ અંતે રહ્યું ને, એ રાત દિવસ ભલે તમે પ્રયત્ન કરો પણ એ બધુંય નિરર્થક છે. શ્રીજી મહારાજ પુરુષોત્તમ બોલ્યા પ્રીત્ય ગ્રંથની અંદર પોતે કહે છે કે સત્સંગ ન મળે ને ત્યાં સુધી ફક્ત એ ભારત દેશનો નહીં, આ વિશ્વનો નહીં, 14 લોકનો કે બ્રહ્માંડનો નહીં, પરંતુ અનંત બ્રહ્માંડનો રાજા હોય ને તો એનું જીવન કેવું છે, નિરર્થક છે. તો જો આપણને આ સત્સંગ મળ્યો એટલે બસ આપણે ધન્ય થઈ ગયા. એટલે જ આપણે શું બોલીએ છીએ, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેન સ્વામિનારાયણ શ્રયાત. એટલે ખરેખર આપણને આ ભગવાન અને ભગવાન જેવા સંત મળ્યા એટલે આપણું જીવન કેવું નિરર્થક નહીં, સાર્થક થઈ ગયું. અને ખરેખર આ સત્સંગ મળ્યું એટલે લેખે લાગી જ ગયું. નેપોલિયન બોનોપાર્ટ પોતે કહે છે, આઈ હેવન્ટ સીન 6 હેપી ડેઝ ઇન માય લાઈફ, કે મેં મારા જીવનમાં સુખના 6 દિવસો નથી જોયા. અરે દેવાનંદ સ્વામી પણ ગાયું છે, મોતી સરખો દાણો મૂરખ ઘંટીમાં દળે. એ મોતીના દાણાની કિંમત એ દળવામાં નથી કાંઈ, એમાં મનુષ્ય દેહની સાર્થકતા પંચ વિષયો ભોગવવામાં નથી. એ આખું જીવન તમે એની પાછળ તમે જો વેડપશો ને તો યાદ રાખજો કે શ્રીજી મહારાજ આ લોકની અંદર આવ્યા, એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું, એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય કહ્યું. સત્પુરુષ પણ એના માટે પ્રયત્નો કરે છે, તો એ બધુંય તે તમે નિરર્થક કરી નાખ્યું. તો ખરેખર તો આ બધુંય મુમુક્ષુઓએ પ્રાપ્ત કરવું હોય, બ્રાહ્મી સ્થિતિ પ્રાપ્ત કરવી હોય, સાથે સાથે સર્વ દોષોને ટાળવા હોય, ભગવાનની ભક્તિ કરવી હોય, તો એના માટે સદાય દરેક મુમુક્ષુએ સત્સંગ કરવો જોઈએ. સત્સંગના ફાયદાઓ અત્યારે આપણે જોતા નથી, કારણ કે આજના તૃતીય દિને એ આપણે આ 2 શ્લોકનું જ નિરૂપણ સાંભળવું છે. કારણ કે આપણા જીવનની અંદર એ આ બધાય એ શબ્દો રહ્યા, કથા વાર્તા રહી અગત્યની છે. આજે આપણે એટલે જ કીધું સત્સંગ શા માટે કરવો જોઈએ. આ શ્લોક નંબર 4 અને 5 ની અંદર આપણને ચરિતાર્થ થતું જોવા મળે છે. તો આપણને જે શ્રીજી મહારાજ, આપણને જે ગુણાતીતાનંદ સ્વામીને આપણી ગુણાતીત પરંપરા એ જે આપણને આજ શીખવે છે અને આ કરવાનું છે. ફરી વખત આપણે શ્રવણ કરીએ, નાશાય સર્વ દોષાણામ બ્રહ્મ સ્થિતેરવાપ્યતે કર્તુમ ભગવતો ભક્તિમ અસ્ય દેહસ્ય લંભનમ. અને બીજું આપણે આજે જોયું કે સર્વમિદમ હિ સત્સંગ લભ્યતે નિશ્ચિતમ જને અતઃ સદેવ સત્સંગ કરણીયો મુમુક્ષુભી. આ બધુંય સત્સંગ કરવાથી એ અવશ્ય પ્રાપ્ત થશે. કેવળ વિચાર કરવાનો નથી, આચરણ સુધી પહોંચવાની વાત. આ કેવળ માહિતી નથી, આ વર્તાય એવો અનુભવાય ત્યાં સુધીની વાત છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરા એ ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર એ આપણને જોવા મળે છે. એમને જો વર્તનમાં આચરણમાં મૂક્યું છે, તો આપણે પણ એમનામાંથી પ્રેરણા લઈને આપણા જીવનની અંદર આ કરવાનું છે. એટલે ખરેખર આપણા જીવન એક સાર્થક થઈ જાય. આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે, તો જે આપણે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે એ અવશ્ય આપણે પ્રાપ્ત કરવાની છે. તો એ માટે આ સત્સંગ કરવો જરૂરી છે. આપણને એવો સત્સંગ મળ્યો છે, આપણને એવો સિદ્ધાંત મળ્યો છે, આપણને એ સત્પુરુષ પણ મળ્યા છે. અને એ સિદ્ધાંત સાથે જો ધર્મ જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સાથે એ જો આપણે ભક્તિ કરવામાં આવે તો અવશ્ય આપણને એ સુખની પ્રાપ્તિ થાય, આનંદમાં રહી શકીએ. તો આજના દિવસે આપણે પ્રાર્થના કરવાની છે કે આ તૃતીય દિને જે અમે સત્સંગ શા માટે કરવો જોઈએ, સત્સંગ પ્રાપ્ત કરવાથી શું ફાયદો થાય છે, એની જે વાતો અમે સમજીએ અમારા જીવનની અંદર આવે, એ જ આજના દિવસે પ્રાર્થના.
સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ સ્વામિનારાયણ નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.